વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન નંબર 1 જોઈશું। તો જુઓ, પ્રશ્ન નંબર 1 આપેલું છે કે નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો। કે જે નીચે બહુપદી આપેલી છે તેમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે આપણે કહેવાનું છે કે બહુપદીનો અવયવ x + 1 છે કે નથી તે આપણે કહેવાનું છે। તો આમાં જુઓ, પહેલી બહુપદી આપેલી છે કે x³ + x² + x + 1। તો જુઓ, આપણને x + 1 અવયવ છે કે નહીં તે આપણે શોધવું છે। તો આપણે પહેલા લખીએ કે ધારો કે આપણે બહુપદીનો અવયવ શું છે, બહુપદીનો અવયવ x + 1 છે। બહુપદીનો અવયવ કેટલો છે, x + 1 છે। તો શું થાય, માટે x + 1 બરાબર શું થાય, 0 થાય। આપણે શું x + 1 કેટલા થાય, 0 થાય। x + 1 અવયવ હોય તો x + 1 કેટલા થાય, 0 થાય। માટે હવે જોવું, આ જે +1 છે આપણે x ને સૂત્ર કરતા કરીએ કિંમત ગોતવી એટલે આ +1 છે બીજી બાજુ જશે એટલે 0 - 1 થશે અને x 0 માંથી -1 જાય એટલે કેટલા વધે, x બરાબર -1 આવશે। 0 માંથી 1 જાય એટલે કેટલા વધશે, -1 વધશે। તો જુઓ, આપણો x ની આપણને કિંમત મળી કે આયા જે x છે એની આપણે કેટલા જ મૂકશું, -1 મૂકશું। આપણે બધામાં જવાબ મેં પહેલો દાખલો હતો એટલે મેં બતાવ્યું કે આ x + 1 હોય તો આમાં તેનું -1 થાય। એવી જ રીતે x + 2 હોય તો આપણે કેટલા, -2 મૂકવાના। x - 1 હોય તો આપણે x બરાબર +1 મૂકવાના। એટલે આ મેં એક પહેલામાં બતાવ્યું, પછી બીજામાં સીધું આપણે -1 આ જ્યાં x છે ત્યાં -1 મૂકીને આપણે સીધો જ જવાબ ગોતશું। તો અહીંયા આપણે શું, જ્યાં x છે ત્યાં આપણે કેટલા મૂકશું, -1 મૂકશું। તો આપણે બહુપદી લખી લઈએ કે શું હતી બહુપદી, કે આપણી બહુપદી શું થાય, p(-1) થશે કે p(-1) બરાબર શું થશે, જ્યાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે કેટલા મૂકશું, -1 મૂકશું। એટલે અહીંયા x છે તો અહીંયા આપણે કેટલા મૂકશું, -1। હવે એની 3 ઘાત વત્તા, હવે અહીંયા પણ x છે એટલે અહીંયા પણ આપણે -1 ની 2 ઘાત મૂકશું। હવે અહીંયા પણ x છે એટલે આપણે -1 મૂકશું વત્તા, હવે અહીંયા 1, જ્યાં જ્યાં x હોય ને આપણે કેટલા મૂકવાના, -1 મૂકવાના। હવે જોવો, -1 ની 3 ઘાત, તો -1 ની 3 ઘાત એટલે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 થાય એટલે 1 * 1 1 * 1 એટલે, અને જોવો, અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય ને પ્લસ ને માઇનસ શું થઈ જશે, માઇનસ, એટલે કેટલા આવશે, -1 આવશે। જો અહીંયા ઉપર ઘાત કેવી હોય, એકી હોય તો જવાબ શેમાં આવે, માઇનસમાં આવે। જો ઘાત બેકી હોય તો જવાબ કેમાં આવે, પ્લસમાં આવે। તો અહીંયા તમે જોશો કે -1 ની 2 ઘાત, તો ઘાત કેવી છે, બેકી છે। બેકી એટલે 2 4 6 8 એવી છે, એટલે જવાબ શું આવશે, -1 ગુણ્યા -1 1 આવશે। હવે અહીંયા શું થશે, વત્તા ઓછા ઓછા અને -1, હવે અહીંયા +1। તો હવે જુઓ, -1 + 1 તો વત્તા ઓછા ઓછા, 1 માંથી 1 જાય એટલે 0 અને અહીંયા પણ વત્તા ઓછા ઓછા, 1 માંથી 1 જાય એટલે 0, એટલે 0 ને 0 કેટલા આવ્યા, 0 આવ્યા। અથવા તો તમે આમ કરી શકો, આ કટ થઈ ગયા ને આ કટ થઈ જશે, આ માઇનસ પ્લસ છે ને આ માઇનસ પ્લસ છે એટલે 0 0 આવી જાય જવાબ। તો આપણો આનો જવાબ કેટલો આવશે, 0 આવશે। જો આપણો જવાબ 0 આવી જાય તો તે અવયવ છે, અને 0 સિવાય બીજો કોઈ આવે તો તે બહુપદી નો અવયવ x + 1 થશે નહીં। એટલે આપણે લખશું, આપેલ બહુપદીનો અવયવ, આપેલ બહુપદીનો અવયવ કેટલો છે, x + 1 છે। બહુપદીનો અવયવ કેટલો થશે, x + 1। જો જવાબ 0 આવે તો અવયવ x + 1 થાય, અને 0 ના આવે તો x + 1 અવયવ થશે નહીં। અને આપણે શું ધ્યાન રાખવાનું છે કે x + 1 અવયવ છે તો આપણે 1 + 1 નું શું કરી દેવાનું, -1 કરી દેવાનું, અને અહીંયા જ્યાં જ્યાં આપણને x દેખાય ને આપણે -1 કિંમત મૂકવાની। હવે એવી જ રીતે બીજો દાખલો જોઈએ। તો જુઓ, બીજો દાખલો આપેલો છે કે x ની 4 ઘાત વત્તા x ની 3 ઘાત વત્તા x ની 2 ઘાત વત્તા x + 1। તો તમે આ સમીકરણમાં
સીધા આપણે -1 મૂકીને કિંમત શોધશું. આપણે હવે ઉપરનું નહીં લખીએ તો પણ ચાલશે. હવે આપણને ખબર પડી ગઈ કે x + 1 તો એનું શું થઈ જાય, x બરાબર -1 લેવાના. તો હવે આપણે લખશું કે x બરાબર -1 લેતા. તો હવે તમે જોશો કે આપણે બહુપદી લખી દઈએ. બહુપદીને આપણે શું લખી શકીએ, p of x લખી શકીએ. p of x આ કાઉન્સને શું વચાય, ઓફ વચાય. હવે p of x બરાબર x⁴ વત્તા x⁴ વત્તા x⁵ વત્તા x વત્તા 1. તો આપણી આ બહુપદી થઈ ગઈ. હવે અહીંયા જ્યાં જ્યાં x દેખાશે ને આપણે કેટલું લઈશું, -1 લઈશું. એટલે p of -1 બરાબર -1⁴ વત્તા -1⁵ વત્તા -1⁵ વત્તા -1 વત્તા 1. જ્યાં જ્યાં x હતા ને આપણે કેટલા મૂક્યા, -1 મૂક્યા. હવે તમે જોશો કે -1⁴ તો આપણે ઉપર કીધું તો એવી રીતે જો ઘાત બેકી હોય 2 4 6 8 એવી બેકી હોય તો આપણે શું મૂકવાનું, સંખ્યા કેવી આવશે, ધન આવશે એટલે પ્લસમાં આવશે. અને જો એની સંખ્યા એકી હોય, કાંઈ ઉપર 3 છે 5 છે 1 છે એવી એકી હોય તો સંખ્યાનો જવાબ કેમ આવે, ઋણમાં આવે. તો અહીંયા -1⁴ કેટલી થશે, 1 થશે. તમે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 એમ 4 વાર કરો જવાબ શું આવે, 1 આવે. હવે જોવો -1⁵ તો એનો જવાબ શું આવશે, -1 આવશે. ઘાત એકી છે એટલે જવાબ માઇનસમાં આવશે. હવે -1⁵ તો ઘાત કેવી, બેકી છે એટલે જવાબ શું આવશે, ધનમાં 1 આવશે. 1 ગુણ્યા 1 1 જ થાય. હવે તમે જોશો -1 ના -1 લખી દઈએ. હવે વત્તા 1. હવે તમે જોવો અહીંયા વત્તા ઓછા 1 લખી દઈએ. હવે આ વત્તા ઓછા શું થઈ જશે, ઓછા થઈ જશે એટલે -1. હવે પાછું વત્તા 1 અને અહીંયા પાછા વત્તા ઓછા શું થઈ જશે, ઓછા એટલે -1. હવે વત્તા 1. તો હવે તમે જોશો કે 1 માંથી 1 જાય 0, વત્તા 1 માંથી 1 જાય 0. હવે વત્તા 1. અહીંયા 1 માંથી 1 જશે એટલે 0, અહીંયા 1 માંથી 1 જશે એટલે 0 અને અહીંયા વત્તા 1. હવે 0 વત્તા 0 કેટલા થશે, 0 અને 0 વત્તા 1 એટલે આપણો જવાબ શું આવશે, 1 જવાબ આવશે. હવે આપણે ઉપર કીધું હતું એવી રીતે કે જો શૂન્ય આપણો જવાબ આવે તો તે બહુપદીનો અવયવ x + 1 થશે. પણ આ જવાબ શૂન્ય ના આવ્યો, 1 આવ્યો તો આપણો ઉકેલ નથી આવતો. એટલે આપણે શું લખશું કે આપેલ બહુપદીનો અવયવ x + 1 નથી, કે x + 1 છે તે બહુપદીનો અવયવ થશે નહીં. હવે આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ. તો જુઓ હવે ત્રીજો દાખલો આપેલો છે કે x⁴ વત્તા 3x³ વત્તા 3x² વત્તા x વત્તા 1. તો હવે આમાં આપણે આગળના દાખલામાં કર્યું હતું એવી રીતે x બરાબર કેટલા લઈશું, -1 લઈશું. -1 લેતા આપણે શું સાબિત કરવાનું છે, x + 1 અવયવ છે કે નહીં તે આપણે શોધવાનું છે. કે તો આપણે શું કરશું, +1 છે એનું આપણે શું લઈ લીધું, -1 એટલે x બરાબર -1 લઈશું. હવે આપણે જે સમીકરણ બહુપદી આપેલી છે તે બહુપદી લખી લઈએ કે p of x બરાબર x⁴ વત્તા 3x³ વત્તા 3x² વત્તા x વત્તા 1. હવે જ્યાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે શું મૂકશું, -1 મૂકશું. એટલે p of -1 બરાબર -1⁴ વત્તા 3. આ x ની જગ્યાએ -1⁵ વત્તા 3. અહીંયા પણ આપણે -1⁵ વત્તા x વત્તા 1. સોરી અહીં x ની જગ્યાએ પણ આપણે કેટલા મૂકશું, -1 વત્તા 1. તો હવે તમે જોવો કે -1⁴ તો -1⁴ કેટલી થશે, 1 થશે. ઉપર ઘાત એકી બેકી છે એટલે શું આવશે, જવાબ ઘનમાં આવશે. કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 1 જ થશે ને ઘાત બેકી છે એટલે જવાબ 1 આવશે. હવે અહીંયા 3 પહેલાં આપણે 3 સાથે -1નો ગુણાકાર કરીને જ દેવાનો. પહેલાં આપણે શું કરવાનું, આનું જે ઉપર વર્ગ છે તે વર્ગ શોધવાનો અને પછી જે આપણને જવાબ આવે એને આપણે 3 સાથે ગુણશું. તો -1⁵ કેટલી થશે, -1 થશે કેમ કે ઉપર ઘાત એકી છે એટલે જવાબ માઇનસમાં આવશે. વત્તા હવે 3 -1⁵ કેટલી થશે, 1 થશે. હવે વત્તા -1 વત્તા 1 હવે બરાબર 1 વત્તા હવે 3 ગુણ્યા -1 કેટલા થશે, 3 એકુ 3 એટલે -3 થશે. હવે વત્તા
અહીંયા 3 એકુ 3 એટલે +3 થશે. હવે વત્તા ઓછા કેટલા થશે? -1 અને અહીંયા +1. હવે બરાબર 1. હવે અહીંયા વત્તા ઓછા શું થઈ જશે? -3. હવે અહીંયા +3, અહીંયા -1 અને અહીંયા +1. તો હવે તમે જોશો કે અહીંયા આપણે 1 લખીએ. હવે 3 વત્તા ઓછા શું થઈ જશે? ઓછા થઈ જશે. અહીં વત્તા ઓછા થઈ જશે. 3 માંથી 3 જાય એટલે કેટલા આવે? 0 આવે. એટલે આનો જવાબ 0 આવી જશે. આ કટ થઈ જશે. અને એવી જ રીતે અહીં વત્તા ઓછા -1 + 1 કેટલા થાય? 0 થાય. એટલે આ પણ કટ થઈ જશે. એટલે આપણો જવાબ શું આવશે? 1 આવશે. તો આમાં પણ તમે જોશો કે જવાબ 1 આવ્યો. તો આનો અવયવ પર શું થશે? x + 1 આનો અવયવ થશે નહીં. એટલે આપણે લખશું કે આપેલ બહુપદીનો અવયવ x + 1 નથી. કે આપણને જે બહુપદી આપેલ છે તેનો અવયવ x + 1 નથી. હવે જુઓ ચોથો દાખલો આપેલો છે કે x³ - x² ઓછા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 2. તો હવે આમાં પણ આપણે પહેલા x બરાબર કેટલા લઈશું? -1 લઈશું. એટલે x બરાબર -1 લેતા. હવે તમે જોવો કે આપણે આ બહુપદી આપેલી છે તે બહુપદી લખી દઈએ. શું છે કે p of x બરાબર x³ ઓછા x² ઓછા કૌંસમાં શું છે? 2 વત્તા વર્ગમૂળમાં 2 x વત્તા વર્ગમૂળમાં 2. હવે અહીંયા જેમાં x છે એની જગ્યાએ આપણે કેટલા મૂકશું? -1 મૂકશું. એટલે p of -1 બરાબર -1/3 ઓછા -1/2 ઓછા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. હવે x માં આપણે કેટલે મૂકશું? x ની જગ્યાએ -1 વત્તા વર્ગમૂળમાં 2. તો હવે તમે જોશો કે -1/3. તો -1/3 કેટલી થશે? -1 ગુણ્યા -1 ગુણ્યા -1. તો 1 એકુ 1 થશે અને એની 3 ઘાત. એટલે ઘાત એકી છે એટલે શું આવશે? આપણો જવાબ માઇનસમાં આવશે. એટલે -1 આવશે. હવે -1. હવે આપણે ઓછા. હવે -1² કેટલો થશે? 1 ગુણ્યા 1 અને ઓછા ઓછા વત્તા થઈ જશે. 1² ઉપર બેકી સંખ્યા છે એટલે બેકી સંખ્યા હોય તો કેવી જવાબ આપણો કેમાં આવે? પ્લસમાં આવે, ધન આવે. એટલે આપણો શું આવશે? 1 આવશે જવાબ. હવે ઓછાની નિશાની લગાડીએ. હવે 2 વત્તા વર્ગમૂળમાં 2 તેમના તેમ રહેશે. હવે અહીંયા -1. હવે વત્તા વર્ગમૂળમાં 2. હવે બરાબર -1 હવે તમે જોશો કે અહીંયા માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે. તો આપણે આ 1ને શું કરીએ? આગળ લઈ આવીએ. આપણને આને આગળ લઈ આવીએ તો શું થઈ જશે? +1 થઈ જશે. તમે અહીંયા પાછળ રાખીને ગણતરી કરશો તો પણ ચાલશે. પણ આપણને ઇઝી પડે એટલે આપણે એને શું કરશું? આગળ લઈ આવશું આ +1ને. અને હવે કૌંસમાં જે હતું તે લખી દઈએ કે 2 વત્તા વર્ગમૂળમાં 2. હવે વત્તા વર્ગમૂળમાં 2. હવે આપણે તમે જોશો કે આ કૌંસમાં અને 1 વચ્ચે, આ કૌંસ વચ્ચે અને 1 વચ્ચે કાંઈ પણ નથી. એટલે આપણે શું સમજવાનું? તે ગુણાકારનો સંબંધ છે. એટલે હવે આપણે શું કરશું કે અહીંયા આપણે -1 ના જગ્યાએ -1, -1 ની જગ્યાએ -1. હવે વત્તા આ 1 ને આ કૌંસ સાથે ગુણાકાર કરશું. 1 નો આપણે આ જે કૌંસ છે તેની સાથે ગુણાકાર કરશું. બંને વચ્ચે જો વત્તા ઓછા શેની નિશાની નથી અહીંયા. એટલે આપણે એને શું સમજવાનું? બંને વચ્ચે ગુણાકાર છે. એટલે ગુણાકાર છે એટલે આપણે 1 ને આ કૌંસ સાથે ગુણશું. એટલે 2 એકુ કેટલા થશે? 2 થશે. હવે વત્તા 1 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કેટલા આવશે? વર્ગમૂળમાં 2 જ આવશે. વત્તા વર્ગમૂળમાં 2. હવે તમે જોવો કે -1 તો માઇનસ શું થશે? પ્લસ થશે. 1 ને 1 2 એટલે શું જવાબ આવશે આપણો? -2. મોટી સંખ્યાના આગળ માઇનસ નિશાની છે એટલે માઇનસ આવશે. હવે +2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. હવે તમે જોશો કે આ -2 ને +2 એટલે માઇનસમાં પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. વત્તા ઓછા એટલે 2 માંથી 2 જાય એટલે કેટલા આવશે? 0. હવે 0 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. હવે તમે જોશો કે વર્ગમૂળમાં 2 કેટલી વાર છે? 2 વાર છે. એટલે 2 વર્ગમૂળમાં 2 આપણો જવાબ આવશે. જવાબ શું આવ્યો? 2 વર્ગમૂળમાં 2. તો તમે જોશો કે 2 વર્ગમૂળમાં 2 શું છે? 0 નથી. તો આપણે 0 હોય તો જ તે x + 1 નો અવયવ થાય. એટલે આપણે શું લખશું કે આપેલ
આપેલ બહુપદી નો અવયવ x વત્તા 1 નથી, અવયવ x વત્તા 1 નથી. તો જોવો આપણા ચોથા દાખલાનો જવાબ આવ્યો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 છે તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. જો તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં પણ જરૂરથી લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.